નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. સૌપ્રથમ વાત કરીશું કોંગ્રેસના મંથનની. આજથી ગુજરાતમાં કોંગ્રેસનું મહામંથન શરૂ થયું છે. અમદાવાદમાં કોંગ્રેસની CWCની બેઠક શરૂ થઈ છે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને ખડગે સરદાર સ્મારક પહોંચ્યા છે. સરદાર સ્મારક ખાતે CWCની બેઠક શરૂ થઈ છે. દેશભરમાંથી 180થી વધુ કોંગ્રેસી આગેવાનો અહીં જોડાયા છે. કોંગ્રેસ પ્રમુખ, વિધાયક દળના નેતા પણ બેઠકમાં હાજર છે. મહત્વનું છે કે ગાંધીજીની કોંગ્રેસના અધ્યક્ષ તરીકેની ચૂંટણીને 100 વર્ષ પૂર્ણ થવા પર કોંગ્રેસ તેમની જન્મભૂમિ ગુજરાતમાં સાબરમતી નદીના કિનારે રાષ્ટ્રીય અધિવેશનનું તેમણે આયોજન કર્યું છે. અને આજે આવતીકાલે એમ 2 દિવસ કોંગ્રેસનું અધિવેશન અમદાવાદમાં છે, જેમાં કોંગ્રેસ અધ્યક્ષ ખડગે, વિપક્ષ નેતા રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી પણ બેઠકમાં મહત્વપૂર્ણ તેમની આ હાજરી. 64 વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસનું આ રાષ્ટ્રીય અધિવેશન યોજાઈ રહ્યું છે. તો આ અંગે જ વધુ અપડેટ મેળવીશું. સહયોગી ગૌતમ આપણી સાથે જોડાઈ રહ્યા છે અને બેઠક CWCની આ બેઠક શરૂ થઈ ગઈ છે. ગૌતમ, અને શું અપડેટ છે ત્યાંથી? ચોક્કસથી આવતીકાલથી જે ઘણા બધા નેતાઓ જે છે તે કોંગ્રેસના તે આવી રહ્યા છે અને આજે વિધિવત રીતે આજે બેઠક જે છે તે યોજાઈ રહી છે. મહત્વનું સાથે તે છે કે 64 વર્ષ બાદ આ ગુજરાતની અંદર આ બેઠક જે છે તે યોજાઈ રહી છે. મહત્વના 5 મુદ્દાઓને આધારિત આ બેઠક જે છે તે જોવામાં આવી રહી છે, કારણ કે ઠીક 11:30 વાગે આ બેઠક જે છે તેની શરૂઆત થઈ ચૂકી છે. રાહુલ ગાંધી જે વિપક્ષના નેતા જે છે તેમની ઉપસ્થિતિમાં આ બેઠક જે છે તે મળી રહી છે. સાથે મલ્લિકાર્જુન ખડગે જે કોંગ્રેસના અધ્યક્ષ જે છે તેમની પણ વિશેષ હાજરી છે. અને તદુપરાંત જે કોંગ્રેસના જે વિવિધ નેતાઓ જે છે કે જે મુખ્યમંત્રીઓ જે છે બીજા રાજ્યોની અંદર અને પૂર્વ મુખ્યમંત્રીઓ છે, તમામની ઉપસ્થિતિમાં આ બેઠક જે છે તે યોજાઈ રહી છે. મહત્વના 170થી પણ વધારે જે નેતાઓ જે છે તે આ બેઠકની અંદર હાજરી છે. બેઠકની મુખ્ય વાત કરવામાં આવે તો ન્યાય પથ જે છે આ તે બેઠકની ટેગલાઈન આપવામાં આવી છે, જે અંતર્ગત હિસ્સેદારીનો ન્યાય જે છે તેની વાત કરવામાં આવી રહી છે, કિસાન ન્યાયની વાત કરવામાં આવી છે, શ્રમિક ન્યાયની વાત કરવામાં આવી છે, તદુપરાંત યુવા ન્યાયની વાત કરવામાં આવી છે, નારી ન્યાયની વાત કરવામાં આવી રહી છે. આજની વાત કરીએ તો આજે મહત્વની જે બેઠકો જે છે તે યોજાવાની છે, જે અંતર્ગત કાર્યકારિણી એટલે કે કોંગ્રેસની CWCની જે બેઠક જે છે તે વિધિવત રીતે યોજાઈ રહી છે. ત્યારબાદ સાબરમતી આશ્રમ ખાતેથી પ્રાર્થના સભા જે છે તે યોજાશે અને સાંજે સાબરમતી તટ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો જે છે તે યોજાશે. આવતીકાલે પણ વિધિવત રીતે જે રાષ્ટ્રીય અધિવેશન જે છે તે યોજાવાનું છે. અત્યાર સુધીની વાત કરવામાં આવે તો આ જે 64 વર્ષ બાદ જે ગુજરાતની અંદર આ પ્રકારનું અધિવેશન જે છે તે યોજાઈ રહ્યું છે. 1902ની અંદર આ અધિવેશન જે છે તેની શરૂઆત થઈ હતી ગુજરાતની અંદર. અત્યાર સુધીમાં 6 જેટલા અધિવેશનો ગુજરાતની અંદર યોજાઈ ચૂક્યા છે. 1902ની અંદર અમદાવાદના સુરેન્દ્રનાથ બેનર્જીના અધ્યક્ષસ્થાને યોજાયું હતું. ત્યારબાદ 1907ની અંદર સુરત ખાતે રાય બિહારી ઘોષના અધ્યક્ષસ્થાને આજે બેઠક જે છે તે આ પ્રકારની મળી હતી. ત્યારબાદ 1921માં અમદાવાદના હકીમ અજમલ ખાનના નેતૃત્વમાં બેઠક જે છે તે મળી હતી. 1938માં હરિપુરા સુરત ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. ત્યારબાદ 1961ની અંદર ભાવનગરના નીલમ સંજીવ રેડ્ડીના અધ્યક્ષસ્થાને બેઠક જે છે તે મળી હતી. ત્યારબાદની આ બેઠક જે છે તે 64 વર્ષ બાદ અત્યારે હાલ આ મળી રહી છે, જે અંતર્ગત આગામી દિવસોની અંદર કોંગ્રેસને કેવી રીતે બેઠી કરી શકાય, કોંગ્રેસના વિવિધ કાર્યક્રમો કેવા હોઈ શકે છે, કોંગ્રેસ લોકો વચ્ચે જશે તો કેવા કાર્યક્રમોને લઈને જશે, આ તમામ પ્રકારની રૂપરેખા જે છે તે આ બેઠકની અંદર થશે. આ બેઠકની અંદર મંથન થશે. આવનારા દિવસોની અંદર કોંગ્રેસના વિવિધ કાર્યક્રમો જે છે તે પણ યોજાવાના છે અને કાર્યક્રમોની રૂપરેખા પણ જે છે તે આ બેઠકની અંદર નક્કી કરવામાં આવશે. ખાસ કરીને વાત એ પણ છે કે સદનની અંદર એટલે કે લોકસભા સદનની અંદર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ગુજરાત અમે જીતશું, જીતીને બતાવીશું. તે અંતર્ગત પણ આ મંથન જે છે તે થઈ શકે છે. ગૌતમ, કેટલાક નેતાઓ પણ જોવા મળી રહ્યા છે, ગ્યાસુદ્દીનભાઈ પણ જોવા મળી રહ્યા છે. વાતચીત કરી શકો છો તેમની સાથે બોલાવીને. ચોક્કસથી ગ્યાસુદ્દીનભાઈ પણ મારી જોડે છે, તેમની સાથે પણ વાત કરીશું, તેમને પણ પૂછીશું. ગ્યાસુદ્દીનભાઈ, 64 વર્ષ બાદ આ પ્રકારની બેઠક, કોંગ્રેસને બેઠું કરવાની એક રણનીતિ, શું માનો છો, શું લાગે છે? કારણ કે 30 વર્ષથી ગુજરાતમાં તમારી સરકાર નથી, હવે આ મહત્વની બેઠક ગુજરાતની અંદર મળી છે, ત્યારે આ કેટલું બૂસ્ટઅપ સમાન ગણી શકો છો આ બેઠકને? રાહુલ ગાંધીજીના મિશન ગુજરાત તરફનું એક આ અભિયાન છે. આપણે જોયું કે રાહુલ ગાંધીજીએ જ્યારે લોકસભાની ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારે રાહુલ ગાંધીજીએ લોકસભામાં કહ્યું હતું કે લિખ કે લે લો ગુજરાત જીત કે બતાએંગે. એ પછી રાહુલ ગાંધીજી જ્યારે ગુજરાત આવ્યા
ત્યારે સ્પષ્ટ સંદેશ આપ્યું કે રેસ કે ઘોડે और शादी के घोड़ों को अलग किया जाएगा। એ પછી રાહુલ ગાંધીજી આવ્યા ત્યારે એમણે જાહેરમાં કોઈ પણ રાષ્ટ્રીય નેતા જાહેરમાં પોતાના કાર્યકર્તાને ના કહે, એ કેટલા ત્રસ્ત હશે કે એમણે જાહેરમાંથી કહેવું પડ્યું કે 5 હોય, 15 હોય, 25 હોય કે 40 હોય, જે લોકો બીજેપીના સ્લીપર સેલ તરીકે કામ કરે છે એ તમામની સામે પગલાં લેવામાં આવશે। અને એ પછી આટલું મોટું અધિવેશન 60 વર્ષ પછી ગુજરાતમાં જ્યારે થતું હોય, જ્યાં અત્યારે કોંગ્રેસની સ્થિતિ હું માનું છું નબળી છે, તો જ અમારી 17 સીટો આવી હતી। એટલે રાહુલ ગાંધીજીએ ગુજરાત પસંદ કર્યો છે। એટલે આને કનેક્શન જે છે લોકસભામાં એમણે જે કીધું છે કે લીખ કે લે લો જીત કે બતાએંગે, એના ભાગરૂપે જ છે। અને મિશન કોંગ્રેસ અને મિશન ગુજરાત હું માનું છું કે 10મી તારીખે જ્યારે 9મી તારીખે અધિવેશન પૂરું થશે એટલે રાહુલ ગાંધીજીનું ગુજરાત મિશન ચાલુ થશે। અને એવા વિશ્વસનીય ચહેરાઓ, લડાયક ચહેરાઓ, જેને સમાજને ગમતા ચહેરાઓ, જનતાને ગમતા ચહેરાઓ, એમને પ્રાધાન્ય મળશે। અને ગુજરાતના કરોડો કાર્યકર્તાઓ જે નિષ્ક્રિય છે આજે એ સક્રિય થશે અને ગુજરાતની અંદર જી આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। કોંગ્રેસના દિગ્ગજ નેતાઓનો જમાવડો ગુજરાતમાં। અમદાવાદમાં 3 માસના બાળકના મોતનો કેસ ઉકેલાયો છે। મેઘાણીનગરમાં બાળકના મોત અંગે માતાની ધરપકડ। મેઘાણીનગરમાં 3 માસના બાળકના મોત અંગે મોટો ખુલાસો થયો છે। સગી જનેતા સામે હત્યાનો ગુનો નોંધીને ધરપકડ કરાઈ છે। કરિશ્મા બઘેલ નામની જનેતાની પોલીસે ધરપકડ કરી છે। ખુદ જનેતાએ પોતાના બાળકની હત્યા કર્યાનો ખુલાસો થયો છે। અંધશ્રદ્ધામાં બાળકની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે। પોલીસ તપાસમાં ખુલ્યું છે કે ગર્ભાવસ્થાથી જ માતાને બાળક પ્રત્યે અણગમો હતો અને જન્મ બાદ માતા પરેશાન રહેતી હતી। બાળક રડતું હોવાથી શાંત ન થતા તેને ટાંકામાં નાખી દીધું અને એટલું જ નહીં, અગાઉ પણ બાળકને પલંગની નીચે નાખી દીધું હતું। તો બાળકના મોતનો કેસ આખરે ઉકેલાઈ ગયો છે। હચમચાવી નાખે તેવો આ કિસ્સો છે। અમદાવાદમાં 3 માસના બાળકની હત્યા બીજા કોઈએ નહીં પરંતુ તેની માતાએ જ કરી છે। ગુજરાતીમાં કહેવત પણ છે કે છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય, પરંતુ આ વાતને અહીંયા ખોટી સાબિત કરી રહી છે એક માતા, જેણે પોતાના જ બાળકની હત્યા કરી છે। 9 મહિના કોખમાં રાખ્યું અને 3 મહિના સુધી તેનો ઉછેર કર્યો, પરંતુ બાળક તેને ગમતું ન હતું અને જેના કારણે તેની હત્યા કરી। આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા નવીન પાસેથી। જી નવીન, કહેવામાં તો ભલે આવતું હોય કે માવતર કમાવતર ન થાય, પરંતુ અહીંયા આ કહેવતને જ ખોટી સાબિત કરી રહી છે અમદાવાદની એક માતા। સંજય, બિલકુલ જે રીતે આ સમગ્ર ઘટના બની છે, જેમાં માતાએ પોતાના બાળકની જે હત્યા કરી છે તે ખૂબ જ ગંભીર અને ચોંકાવનારી બાબત છે। જો કે કારણ પણ જે પ્રકારનું સામે હાલ આવી રહ્યું છે કે તેને આ બાળકી જે છે તે ગમતી નહોતી, તેને મતલબ કે તેને પસંદ નહોતી, જેના કારણે આને હત્યા કરી હોય એ પ્રકારની માહિતી છે। જો કે બીજી બાજુ એ પણ સામે આવી રહ્યું છે કે આ એક અંધશ્રદ્ધા બી હોઈ શકે છે, જેના કારણે જ અત્યારે જે માતા છે તેને પકડીને અને પૂછપરછ કરવામાં આવી રહી છે કે તેના ખરેખર ઘટના પાછળનું રિયાલિટી શું છે। અગાઉ પણ તેને બાળકી ઉપર અત્યાચાર કર્યા હોય એ પ્રકારની માહિતી પણ સામે આવી રહી છે। તો પૂછપરછ ચાલુ છે અને આ અંધશ્રદ્ધા છે કે અણબનાવ છે તે ત્યારબાદ ખ્યાલ આવશે। જી બિલકુલ, આપનો આભાર। સુરતની સ્મીમેર હોસ્પિટલમાં પ્રોફેસરની ભરતીનું કૌભાંડ પકડાયું છે। હોસ્પિટલના તબીબોને ભણાવતા પ્રોફેસરોની ભરતી થાય તે પહેલા જ ગેરરીતિ પકડાઈ છે। ખુદ સુરત મનપા કમિશનર અને મેયરે આ કૌભાંડ પકડ્યું છે। સુરત મેયરે ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં કૌભાંડનો ખુલાસો કર્યો છે। તો આખરે વિજિલન્સની તપાસ સોંપાઈ છે। ઇન્ટરવ્યુ સમયે આ કૌભાંડ બહાર આવ્યું હતું। કેવી રીતે ચાલતું હતું આ કૌભાંડ તે પણ અમે આપને જણાવીશું। સ્મીમેર હોસ્પિટલમાં પ્રોફેસર ભરતીનું કૌભાંડ, તો ઇન્ટરવ્યુ સમયે જ આ કૌભાંડ ખુલ્યું છે। તો માપદંડ કરતા વધુ ગુણ આપવાનું આ કૌભાંડ ચાલતું હતું। ગુજરાતની સૌથી મોટી મહાનગરપાલિકા એટલે કે સુરત મહાનગરપાલિકામાં ભરતી કૌભાંડ સામે આવ્યું છે અને આ કૌભાંડ અન્ય કોઈ નહીં પણ સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવાણી અને મહાનગરપાલિકાના કમિશનરે પકડી પાડ્યું છે। આખું ભરતી કૌભાંડ શું છે આપણે જાણવાનો પ્રયાસ કરીએ। અમેર સાહેબ, શું હતું આખું કૌભાંડ, કેવી રીતે ઝડપી પાડવામાં આવ્યું છે? સ્મીમેર હોસ્પિટલમાં ગઈકાલે 46 ફેકલ્ટીમાં વિવિધ પ્રોફેસરો, એસોસિએટ પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી હતી। 90 અમારે તો 10 માર્ક્સ આપવાના હતા અમારી કમિટીને,
પણ 90 માર્ક્સ એને જે એજ્યુકેશન છે એનું જે ભણતર છે એની પરથી વિવિધ માસ્ટર કર્યું હોય એને પ્રકાશન બહાર પડ્યું હોય, ઇન્ટરનેશનલ પ્રકાશન બહાર પડ્યું હોય મેડિકલમાં, એને અલગ અલગ માર્ક્સ મુકાતો હોય. તો રેન્ડમલી અમે 90 માર્ક્સ કઈ રીતે મુકાય છે, કમિશનરથી અમે અંદર ગયા કે 2-3 ફેઇલમાં રેન્ડમલી ચેક કર્યું, તો એમાં અમને ખ્યાલ આવ્યો કે જે સેકન્ડ એટેમ્પે પાસ થયો તો એને ફૂલ માર્ક્સ મૂકી દીધા હતા. એટલે અમે બીજું પ્રકાશન 11 પ્રકાશન લખી નાખ્યા હતા, એના કંઈ 20 માર્ક્સ હતા, પણ એને પ્રકાશન 8 જ બહાર પાડ્યા હતા. એટલે રેન્ડમલી અમને ખ્યાલ આવ્યો એટલે મેં તાત્કાલિક ફાઇલ રોકાવી દીધી, 3-4 ફાઇલ રેન્ડમલી ચેક કરી, એમાં ખબર પડી કે 5-5 માર્ક વધારે આપી દીધા હતા, કોઈ જગ્યાએ 10 માર્ક. એટલે અમે તરત કમિશનરશ્રીએ જે 14 ડૉક્ટરની કમિટી બનાવી છે એમાં 3 ડૉક્ટર વેરિફિકેશન કરતા હતા અલગ અલગ ફાઇલ પર. એટલે એ 3 ડૉક્ટરને મેં બોલાવી લીધા અને એ લોકો કંઈ બોલી ન શક્યા અને વિજિલન્સનો તપાસનો તાત્કાલિક આદેશ આપી દીધો. આ પ્રકારે જ્યારે ભરતી થાય છે, કારણ કે સ્મીમેરમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ડૉક્ટર બનવા માટે આવતા હોય છે, અને જો આ જ પ્રકારે ભરતી થાય તો આવા પ્રોફેસર વિદ્યાર્થીઓને શું શીખવાડશે? એટલે જ વિજિલન્સનો તપાસનો આદેશ આપ્યો છે અને તપાસ આદેશને જે કોઈ પ્રોફેસરના નામ ખોલશે તેની સામે અમે કડક કાર્યવાહી કરશું. કેટલા પ્રોફેસરોની ભરતી હતી? 46 પ્રોફેસરની ભરતી હતી. કરીબન 180 પ્રોફેસરો ઇન્ટરવ્યૂ આપવા આવ્યા હતા. બિલકુલ, સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ છે અને ત્યાં ગુજરાતભરના વિદ્યાર્થીઓ મેડિકલ એજ્યુકેશન લેવા આવે છે અને તેમના માટે જે પ્રોફેસરોની ભરતી હતી તેમાં જ આ કૌભાંડ સામે આવ્યું છે. જોકે જવાબદારો સામે કાર્યવાહી કરવા માટેના તાત્કાલિક આદેશ બાદ વિજિલન્સની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. રાજકોટમાં ઉનાળામાં પાણીનો કકળાટ. વોર્ડ નંબર 13માં આંબેડકર નગરમાં મહિલાઓમાં રોષ છે. મહિલાઓએ તંત્ર સામે વ્યક્ત કર્યો છે આક્રોશ. સફાઈ અને રિપેરિંગના બહાને ઝીંકવામાં આવે છે પાણી તાપ. મહિલાઓએ હાથમાં થાળી અને વેલણ લઈ થાળી વગાડી માટલા ફોડીને વિરોધ કર્યો છે. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર જાગૃતિ ડાંગર પણ વિરોધમાં હાજર રહ્યા. રાજકોટ શહેરમાં જે અલગ અલગ 5 વોર્ડના અલગ અલગ વિસ્તારોમાં જે છે પાણી કાઢ છે ત્યારે મહિલાઓ દ્વારા અત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. હાલ આપણી સાથે અહીંયા મહિલાઓ છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં અત્યારે જે છે એ થાળી વગાડીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજ રોજ જ્યારે રાજકોટના અમારા વોર્ડ નંબર 13 ની અંદર હું પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર બોલું છું કે વિસ્તારના બહેનોની મને ફોન આવ્યો કે અમારે આજે બેન પાણી નથી આવ્યું. તો આ વિસ્તારના લોકો જે છે, આ વિસ્તાર સ્લમ વિસ્તાર છે, આ લોકોની કોઈ એવી પરિસ્થિતિ નથી કે જે લોકો 100 રૂપિયાની ટાંકી વેચાતી પાણી નખાવી શકે એવી કોઈ પરિસ્થિતિ નથી. ત્યારે 2 દિવસ પહેલા જ મુખ્યમંત્રી અને પાણી પુરવઠા મંત્રી આવીને જાહેરાત કરી ગયા હોય કે રાજકોટ તરસ્યું નહીં રહે અને એના 2 દિવસ પછી જ પાણી મૂકવામાં આવ્યો છે. ત્યારે હું આ નસફળ સરકારને કહેવા માંગુ છું કે તમારાથી જો આ બધી વસ્તુ ન થાય એમ હોય, માત્ર ને માત્ર સામાન્ય પાણી જેવી વસ્તુ ન આપી શકતા હોય તો તમે રાજીનામું આપી દો. ચોક્કસથી બેન, કેવી પાણીની જરૂરિયાત હોય છે, શું તકલીફ પડતી હોય? અમારે પાણી જો ગંદુ કેટલા દિવસથી ગંદુ પાણી આવે છે. અમારી શેરીમાં 5 કેસ નાના બાળકો બીમાર પડ્યા છે, સિવિલમાં દાખલ હોત કર્યા છે. તો આ પાણીના બોરમાં શીખે અમારે ગંદુ પાણી આવી રહ્યું છે, તો અમારે આમાં શું કરવું? અમારે તકલીફ તો પાણીની ફૂલ કાપ છે અમારે, તો અમારે કેમ વેચાતું લઈને અમારે અત્યારે તમે વેચાતું લઈને કેટલા દિવસથી પાણી પી છીએ અમને. બેન, ખાસ કરીને પાણીની કેવી જરૂરિયાત હોય છે? પાણીની જરૂરિયાત એમાં એવું છે, 20 દિવસથી ગંદુ પાણી આવે છે. અમે ભાડે રહી છે, અમને ખુદને ઝાડા ઉલટી, મને ખુદને બાટલા ચડાવ્યા હતા. મોરબીના મહેન્દ્ર ડ્રાઈવ રોડ પર 2 ધંધાર્થીઓ વચ્ચે મારામારી થઈ. સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. તો ગોલાના વ્યવસાય કરતા ધંધાર્થીઓ બાકડી પડ્યા. મહિલા સહિત 2 વ્યક્તિ પર હુમલો કરાયો. કિશન ભરવાડ, નિલેશ ભરવાડ, બાબુ ભરવાડ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. મારામારીના સીસીટીવી પણ સામે આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધરમપુર પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ ધરમપુરના બરુમાડમાં ભાવેશ્વર મહાદેવના દર્શન કરી પૂજા અર્ચના કરી. તો ધામના રજત મહોત્સવની ઉજવણી થઈ રહી છે અને ત્યારે રજોત્સવ અંતર્ગત સંકલ્પ સનાતન મહોત્સવમાં મુખ્યમંત્રીએ હાજરી આપી. ઉત્સવમાં વિદ્યાનંદ સરસ્વતી મહારાજ સહિત સંતો મહંતો પણ ઉપસ્થિત રહ્યા.
પાટણના શંખેશ્વર ખાતે નવીન બસ સ્ટેશન લોકાર્પણ કરાયું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નવીન બસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું. 2.5 કરોડના ખર્ચે શંખેશ્વરનું અદ્યતન બસ સ્ટેશન બનાવીને લોકો માટે ખુલ્લું મુકાયું છે. 15 થી 20 દિવસમાં ટેન્ડર અને ખાતમુહૂર્ત તેમજ તમામ પ્રક્રિયા પૂર્ણ કરીને નવીન બસ સ્ટેશન બનાવવાનું શરૂ કરાયું. માત્ર 1.5 વર્ષની અંદર ખાતમુહૂર્તથી લોકાર્પણ સુધી શંખેશ્વર બસ સ્ટેશન આજે અદ્ભુત બધી જ વ્યવસ્થાઓ જોડે તૈયાર થઈ ગયું અને લોકાર્પણ બી કરી લેવામાં આવ્યું. આણંદના જીણજ ગામમાં બ્રિટિશ સમયની ગ્રામ પંચાયત કચેરી આવેલી છે અને વર્ષો જૂની આ કચેરી હાલ જર્જરિત હાલતમાં છે. કચેરીની દિવાલો એટલી તિરાડો પડી ગઈ છે કે લાકડાના સહારે ઊભી રાખવામાં આવી છે. ગામમાં કચેરી નજીક રાજીવ ગાંધી હોલ બનાવવામાં આવ્યો, પરંતુ તે ગ્રામ પંચાયતે કોર્પોરેશન બેંકને ભાડે આપ્યો, કારણ કે બેંકનું મકાન જર્જરિત બનતા તેને બંધ કરવાની ફરજ પડી. ગ્રામ પંચાયત માટે બીજું કોઈ વૈકલ્પિક મકાન ન હોવાથી હવે લોકો નવી અદ્યતન સુવિધાથી સજ્જ ગ્રામ પંચાયત કચેરી બનાવવા માટે માંગ કરી રહ્યા છે. ગાંધી હોલમાં બેંક ચાલે છે અને પંચાયત તો જે છે તેની ત્યાં જ છે અને બિલકુલ પતરા નાખીને ચલાવીએ છીએ, એટલે કોઈ અત્યાર સુધી ધ્યાનમાં લીધું નથી. તમારી શું અપેક્ષા છે? અમારે તો એવું જ કહેવું છે કે અમને નવી પંચાયત બની આલે. હાલમાં જીણજ ગ્રામ પંચાયત બ્રિટિશ ટાઈમની છે, હાલ જર્જરિત છે નળિયા અને એ પતરા નંખાવેલ છે, દિવાલો પર તિરાડો છે. તે નવી ગ્રામ પંચાયત કચેરી જીણજ માટે અનેક રજૂઆતો કરી છે, પણ કોઈ પગલાં લેવાયા નથી. અમારી અપેક્ષા છે કે અમારી જીણજ ગ્રામ પંચાયતની અદ્યતન નવી કચેરી બને. કાળઝાળ ગરમીનો કહેર રાજ્યમાં પડી રહ્યો છે અને ત્યારે આવી ગરમીમાં ઠંડુ પાણી મેળવવા માટેના ઉપાયો લોકો શોધતા હોય છે. આજના ફ્રીઝના સમયમાં પણ દેશી માટલાઓએ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખ્યું છે. ઉનાળો આવતા જ થાનના દેશી માટલાની ભરપૂર માંગ રહે છે. થાન પંથકમાં અંદાજે 150 થી વધુ ગૃહ ઉદ્યોગમાં માટલા બનાવાય છે. આ ગૃહ ઉદ્યોગના કારણે અનેક લોકોને રોજગારી પણ મળી રહે છે. થાનના દેશી માટલાઓની રાજ્યભરમાં માંગ રહેતી હોય છે. અહીં 8 થી 20 લીટર સુધીની ક્ષમતાવાળા માટલા બને છે. સાથે જ માટલા પરની અલગ અલગ ડિઝાઇન અને કલરકામ પણ લોકોને આકર્ષિત કરે છે. અને ઉનાળાના સમયમાં એ લોકોને ગૃહ ઉદ્યોગમાં રોજીરોટી મળતી હોય. અને ખાસ આ ઉદ્યોગની ખાસિયત એ છે કે 50% જે સરકારની જે એક ચાહના છે કે મહિલાઓ સહભાગી થાય, એમ 50% રોજગાર આમાં મહિલાઓને મળે છે. અને અમારી પાસે 8 લીટરથી 10 લીટર, 12 લીટર, 15 લીટર, 20 લીટર એવા માટલા બનાવીએ છીએ. અને અમારા માટલા ગુજરાત ઓલ ઓવર ઇન્ડિયામાં વધારે જતા હોય છે. અને આ માટલા અમે 8-10 વર્ષથી બનાવીએ છીએ. તો આ માટલા ગરમીના મોસમમાં અમારે પાણી ઠંડુ થવા માટે એકદમ સારી છે. નેચરલ માટીનો ઉપયોગ કરી છે એમ બધાય. મને પેઇન્ટિંગમાં રુચિ છે. હું અહીંયા બાલાજી સિરામિકમાં કામ કરું છું અને 500-600 રૂપિયાનું કામ થઈ જાય, મતલબ આખા દિવસમાં 50-60 માટલા હું કરી નાખું છું. गोधरा से आता हूँ માટલા लेने के लिए, इधर से लेकर जाता हूँ 13 नंबर, 11 नंबर, 8 नंबर, 6 नंबर. લાલ માટલા આવે છે, મસ્ત ઠંડા થાય છે પાણી. સીએમ ભૂપેન્દ્ર પટેલે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાની મુલાકાત કરી હતી. ઉત્તર વાહિની પંચકોશી પરિક્રમા ખાતે પહોંચી નર્મદા મૈયાનું પૂજન કર્યું. સાંસદ મનસુખ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ પણ જોડાયા હતા. સીએમએ રણછોડજી મંદિરે પણ દર્શન કર્યા. ગુજરાત વિકાસ યાત્રાધામ બોર્ડ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. મુખ્યમંત્રીએ જણાવ્યું કે નર્મદા મૈયાની પરિક્રમાની સુવિધામાં વધારો થયો છે. સરકારે તમામ પ્રયાસો કર્યા છે. પરિક્રમાર્થીઓને કોઈ અગવડ ન પડે તે માટે તંત્ર દ્વારા અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. પરિક્રમાના માર્ગમાં નર્મદા નદીના શહેરાવ ઘાટ, રેંગણ ઘાટ, રામપુરા ઘાટ અને તિલકવાડા ઘાટ આવેલા છે, જ્યાં બોટ જેટી, હોમ લાઇટ, ચેન્જિંગ રૂમ, સીસીટીવી, પાણી વગેરેની સુવિધા પણ પૂરી પડાઈ. પરિક્રમાર્થીઓએ પણ સુવિધા બદલ સરકારનો આભાર માન્યો. विशेष करके जो नदी में सुविधा की है, रास्ता बनाया है, वो अभी आस्ते आस्ते परमानेंट बन रहा है, वो बढ़िया है. रास्ते में सुविधा और सुरक्षा की व्यवस्था अच्छी है. ये साल हमने देखा कि रात को जो परिक्रमा करना चाहते हैं उनके लिए लाइट की, बिजली की भी व्यवस्था की है. कहीं बीजू कहेવાનું નથી. માં નર્મદાને અમે પૂજા અર્ચના કરી છે
અને તમે પણ પરિક્રમા કરીને આવ્યા છો, તો ગુજરાતની દરેક જનતા વતી આપણે બધાએ પ્રાર્થના કરીએ માં નર્મદાને કે બધાની સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ.